હું તો મજામાં. કાલે રિઝલ્ટ છે સવારે 8 વાગે. અરે મંદિરે આવી જાઓ પ્રાર્થના કરવા. અરે વાહ, સરસ. મહાદેવ છે. કઈ નહીં, કાલની શું એક્સપેક્ટેશન છે કાલના રિઝલ્ટની? મહાદેવ 98%. અચ્છા, તો જો 98% આવે ને તો સંભવતઃ તું ગુજરાતની કદાચ ટોપ ઉપર રહીશ એવું મને લાગે છે. રુચિ બરસડિયા રુચિ ગુજરાતીમાં 92, સોશિયલ સાયન્સમાં 91, સાયન્સમાં 100, ઇંગ્લિશમાં 96, સંસ્કૃતમાં 100 અને બેઝિકમાં 99. એને ગઈકાલે પ્રેડિક્ટ કર્યું હતું સાયન્સમાં 100 માંથી 100 આવશે અને એને મેથ્સમાં 1 માર્ક કપાશે એવું પ્રેડિક્ટ કર્યું હતું. આપણે એની સાથે વિડીયો કોલમાં વાત કરી હતી, એટલે એ તમને અમે ફૂટેજ આપશું. ગઈકાલે જ અમને અંદાજો હતો કે આ દીકરી છે એ 99.73 PR છે. બેટા ગજબનું રિઝલ્ટ છે. 578 રિઝલ્ટ છે તારું. બરાબર. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ. કેવો રહ્યો બેટા ટોપર બેચનો અનુભવ? બે મિનિટ ટોપર બેચનો અનુભવ કેવો રહ્યો બેટા? ક્યારથી જોઈન્ટ હતી? સ્ટાર્ટિંગ થી પહેલેથી જ. અચ્છા, અને બધા લેક્ચર છે તું અટેન્ડ કરતી? હા, બધા લેક્ચર અટેન્ડ કર્યા છે. અરે વાહ. અને કદાચ કોઈ ટોપર બેચ જોઈન કરવા માંગતો હોય શું મેસેજ આપીશ? ટોપર બેન્ચ જોઈન કરવો જ જોઈએ એમ, એના વગર પોસિબલ જ નથી. અરે વાહ વાહ ભાઈ વાહ. અને કયા સરની તને વધારે આમ કોઈ મોમેન્ટ યાદ હોય એવું કોઈ? હિરેન સર. હિરેન સર. અરે વાહ, શું યાદ છે? એમ હિરેન સર ની ભણાવવાની સ્ટાઇલ એમ બહુ જ અલગ જ છે એમ, એમનો જેવો સાયન્સ કોઈ ભણાવી નથી. અરે વાહ હિરેનભાઈ વાહ, થેન્ક યુ ગ્રેટ બેટા. એકદમ હાર્ડ ટોપિક ને કઈ રીતે ઈઝી બનાવો એમને ખબર જ હોય. અરે વાહ. અને હિરેનભાઈ ની મહેનત છે. સ્ટુડન્ટ ને હું અઘરું લાગે ને એનો એમાં માર્ક કપાય. હા, એ અગાઉથી એને ખબર હોય એટલે ડિટેલમાં ભણાવશે. મારા 95 તમે લઈ આવતે પણ 95 પ્લસ જવું હતું એના માટે હિરેન સરે બહુ સપોર્ટ કર્યો છે. અરે વાહ, સરસ. થેન્ક યુ સો મચ રુચિ બેટા, થેન્ક યુ. થેન્ક યુ સર. બસ અને સાહેબ ઓલું ટોપર મહોત્સવમાં સાહેબ હા, એને તો આવવાનું છે. હાજર રહેશે જે હાજરી. 10માં હતી તું. ક્યારથી જોડાયેલ હતી તું? કયા ધોરણથી હતી બેટા? 9 માંથી 9 માંથી એ ટોપર બેચ સાથે ગયા વખતે જોડાયેલી ટોપર હતી. સમારોહમાં દીકરી લગભગ આવી. હા મને ખ્યાલ છે.